હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો લવરિયા? હું આવી છું તમને બધાને ગલગલિયા કરવા અને ડબલ મિનિંગ જોક સંભળાવવા. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. એકવાર ભાભીએ પોતાના દેવર રવિને પૂછ્યું કે રવિ, તારું સપનું શું છે, મને કહી દે. ભાભી યારે તારે ફ્રી માઇન્ડથી રહેવાય, ભાભી તારા બધા સપના પૂરા કરશે. રવિએ પણ શરમાયા વગર કહી દીધું કે ભાભી, હું 4 છોકરાનો બાપ બનવા માંગુ છું અને ચારેયની માં અલગ અલગ જોઈ છે મારે. ભાભી કે અરે ગાંડા, ટૂંકમાં કહી દે ને કે તારે જન્નત જોઈ છે, જન્નત. 4 આપણે લઈ આવશું દેરાણી, 4. 2 ઠરકી હતા ગાંડે ગાંડા. છોકરીએ છોકરાને ગાર્ડનમાં પૂછ્યું, લવ ગાર્ડનમાં એના ખોળામાં બેઠી હતી. બકાબકી હાલતા હતા ને પૂછ્યું કે છોકરી કઈ વસ્તુથી વધારે ડરે, મારા બકા કેને. બકાએ બકીને કીધું કે છોકરીઓ કોકરોચ અને ગરોળીથી બી જાય, પણ 7 ઇંચના કોબરારે રમતી હોય ત્યારે એને બીક ન લાગે. હા, આ એની હકીકત છે. ત્યાં જરાય બીવે નહીં, ચીસુય ન પાડે. આવા દ્યો ને જાવા દ્યો, મજા દ્યો. એકવાર કોલેજમાં છોકરાએ રાહુલે એની ગર્લફ્રેન્ડને ભાવલા વિશે પૂછ્યું કે જો કાજલ, ઓલા ભાવલાને કેટલા વાળ છે કે તો. ભાવલો ટકો હતો. એટલે છોકરી કે અરે ભાવલો તો ટકો છે, એને 1 વાળ નથી. હાલ તો તરત રાહુલ કે કેમ, તેની ચડ્ડી કાઢીને જોયું તું 1 વાળ છે કે નહીં. તો ઓલી કે પણ હું તો માથાના વાળની વાત કરું છું. ઓલો કે હું ઈ વાળની વાત જ નથી કરતો, કેટલા વાળ છે ને આખા શરીરના વાળ બોલ. કાજલે ન્યા માર્યો, એના જોડે બ્રેકઅપ કર્યું અને ભાવલા જોડે ટકા જોડે પેચઅપ કર્યું. વળી રવિ દેવરે પાછો એના ભાભીને બીજે દી સવાલ પૂછ્યો કે ભાભી, છોકરીઓમાં વધારે તાકાત હોવી જોઈએ કે છોકરાઓના ઓજારમાં, છોકરાઓના સાધનમાં. ભાભી કે છોકરીઓમાં તાકાત ન હોય તોય હાલે, એને ખાલી હેઠે હૂતું રહેવાનું છે. છોકરાઓના સાધનમાં તાકાત હોવી જોઈએ, એટલે વધારે ચીહા ચીહું પાડી શકે, આ ઉ કરી શકે. એવું કયું કામ છે જે છોકરીઓ કરે ને તો તરત થાકી જાય પણ છોકરાઓ થાકે નહીં? એનો જવાબ તમે ઊંધો સમજો છો. એનો જવાબ છે જીમ. જીમમાં જાતી છોકરીઓ તરત થાકી જાય અને છોકરાઓ છે ને 20-15 કિલોના ડમ્બલ ઉપાડીને થાકે નહીં, જીમમાં બહુ થાકે. છોકરાઓનું સૌથી મોટું દુઃખ ઈ જ્યારે સવારે ઉઠે ને ત્યારે એ ડિસાઈડ ન કરી શકે કે પેલા હું ઉઠી જાઉં કે આજે ઊભો થયો છે એને હું હુવડાવું, હું કરું છું, મારે નોકરીએ જવાનું છે, કામે. ઘણીવાર એવું થતું હોય કે છોકરાઓનો નાનો ભાઈ એનો ભેગો ઉઠી જતો હોય. નાનો ભાઈ એટલે શું, સમજી ગયા ને? ડબલ મિનિંગ છે, કરો કોમેન્ટ. એકવાર ઘરવાળીએ ઘરવાળાને કીધું કે કાલે રાત્રે આપણા ઘરે 2 ચોર આવી ગયા હતા, એને મારી ઇજ્જત લૂંટી લીધી. તો ઘરવાળો કે ઇજ્જત જ લૂંટવા આવ્યા હતા, બીજું કઈ ચોરી કરવા નહોતા આવ્યા? અને આવ્યા તો તેને જવા કેમ ન દીધા? તેને પોલીસ પાસે કેમ ન લઈ ગઈ? તો કે ઇજ્જત લૂંટ્યા પછી એમ બોલ્યા કે હવે મેમ સાહેબ અમને જવા દો, અમે બહુ થાકી ગયા છીએ, ઇજ્જત લૂંટીને થાકી ગયા, આખા લોતપોત થઈ ગયા, એટલે મેં એને જવા દીધા ને પોલીસ ચોકીએ ન ગઈ. એના ઘરવાળાએ મારી કે કોક ઘરમાં આવે એટલે તરત એમ કહેશ કે આવો કરો. કુંવારી છોકરીઓ ગમે એટલી સ્ટાઇલ મારી લે, વાળ છૂટા રાખી લે, શોર્ટ કપડાં પહેરીને એટીકેટીમાં હાલી લે, પણ એક પરણેલી ભાભી સામે ફીકી પડે, ફીકી. એનું ફિગર જ એવું ન હોય. ભાભીઓનું ફિગર જોરદાર હોય. અત્યારે છોકરાઓ ભાભીના દીવાના છે. છોકરીઓ જન્મે એટલે નાનપણથી એના મા બાપ, એના દાદા દાદી, કાકા કાકી બધાનું જ ટોર્ચર સહન કરે. બારે ન જાતી, વેલી આવી જાજે, 8 વાગે ના જાતી, આમ ન કરતી, આમ કપડાં ન પહેરતી. એ બધું જ એનું બચપનનું કુંવારાનું ટોર્ચર લગ્ન પછી એના પતિ પાસે વસૂલ કરે. પતિને એવો સીધો કરે અને એની પાસે આઝાદીની માંગ કરે કે તું જાણે મારી પત્ની હોય, મૈન કામ કરવા. હવે હું રાતના 12 વાગ્યા લગી કીટી પાર્ટી કરીશ. આજકાલની ભોળી ઘરવાળી હોય ને, એનો ઘરવાળો દારૂ પીતો હોય. જ્યારે એમ પૂછો ને કે ભાભી તમે કઈ કહેતા નથી તમારા ભાઈ દારૂ પીવે છે, તો બિચારી એક જ શબ્દ બોલે, મારો ઘરવાળો તો સીધો સાદો ને સારો છે, નાલાયક બેવડા ને ભળવા તો એના ભાઈબંધ દોસ્તાર છે કે એને દારૂ પાય છે,
મારો તો કાંઈ પીવે નહીં, આ લોકો હમ દઈ દઈને પાય છે. હવે એ બધીને શું ખબર કે તમારો ગંગાધર જ શક્તિમાન છે, એ જ બધાને પાય છે, ટલ્લી કરે છે. એકવાર એક છોકરાએ છોકરીને આઈ લવ યુ દીમાં 100 વાર કીધું, ગુલાબી આપ્યા, છોકરી માની ગઈ. છોકરી કે તે એવું મારામાં શું જોયું કે તે મને પ્રપોઝ કરી, એવું મારામાં શું છે? છોકરો કે એકવાર તું આઈસ્ક્રીમ વડાની લારીએ ગુલ્ફી ચૂસતી હતી ને, ગુલ્ફી ખાતી હતી ને, એ હું જોઈ ગયો તો, એટલે મેં તને આઈ લવ યુ કીધું. સમજાઈ ગયું ને તમને બધાને? જે છોકરીને ગોલો ને ગુલ્ફી ચૂસતા આવડે ને એની હારે તમને મજા આવે. પછી પાછું છોકરીએ પૂછ્યું કે સાચું કે તે મારું એવું હું જોયું બીજું? તો કે બીજું કઈ જોયું નથી, બીજું હજી જોવા માટે તો તને પ્રપોઝ કરી હે, બીજું બતાવી દે એટલે કામ પતે. એક વહુએ પોતાની સાસુને પૂછ્યું કે સાસુ, તમારા જમાનામાં આટલા છોકરા કઈ રીતે પેદા કરતા હતા? અમારા જમાનામાં તો 1-2 થાય ને ત્યાં ઊંધળિયું વરી જાય, આખી આમ કેળ અમારી દુખે, શરીરમાં ટાંકા આવી જાય, ટેવળ જ નથી રહેતી અત્યારની બાયુમાં, 2 છોકરાએ તો બસ. સાસુ બોલ્યા કે અમારા જમાનામાં ન નાખવાની જગ્યાએ લેતા નહોતા પોપટ, અને અમારા જમાનામાં લાઇટુય નહોતી, વહેલા હાર હોઈ જતા 8 વાગ્યામાં અંધારું કરીને, એટલે ખબર ન પડતી ક્યારે હું થઈ ગયું ને ક્યારે કોણ આપીને વયું ગયું ને, એ હવાર પડતી સીધી. છોકરી એકવાર બસમાં બેઠી હતી. બસના કંડક્ટરને કીધું, ડ્રાઈવરને કયો થોડીક ધીમે ધીમે ચલાવે બસ, કેટલા ઘોદા વાગે છે મને. તો ડ્રાઈવર બોલ્યો કે મેડમ, બસ તો ક્યારની કલાકની ઊભી છે અહીંયા ચા પાણી નાસ્તો કરવા, તમે તમારા બોયફ્રેન્ડના ખોળામાંથી ઊભા થઈ જાઓ એટલે ઘોદા નહીં વાગે, બસ તો ઊભેલી જ છે. આજકાલના મર્દોમાં હવસ હોવી જોઈએ, પ્યાર નહીં. પ્યાર તો મજનૂએ કર્યો તો, હું મળ્યું? ઘંટો. જોશમાં સ્ફૂર્તિલો માણસ ધક્કા મારી મારીને થાકી જાય, ઈ થાકી જાય, પણ જોશમાં આવી હોય સ્ત્રી હવસની પૂજારણ, પગ પોળા કરી કરીને થાકે નહીં. ઓલો સામેવાળો બિચારો મરી જાય અને દાખલ કરી દેવું પડે. આવો જે કિસ્સો હતો અમારા ભાઈબંધ દોસ્તાર રાજુનો. ઓલા જીગોલો બોય કઈ, તમે તો કોલ ગર્લ વિશે સાંભળ્યું હશે, કોલ બોય વિશે નહીં સાંભળ્યું હોય. કોલ બોય એટલે 5-10 હજાર રૂપિયા લઈને શોખીન ભાભીઓને મજા કરાવે. ભાભીઓ એના ઘરવાળા ન હોય ને એટલે કોલ કરીને ઓનલાઈન જીગોલો ગીગોલો કોલ બોયને બોલાવે. તો એમાં અમારા રાજુનો વારો લાગી ગયો. એને ઓનલાઈન આવી રીતે ફોર્મ ભર્યું, ભાભીને ખુશ કરવા ગયો. ભાભીએ કીધું લે ખા ગોળી. ગોળી ખાઈ ખાઈને એને જોર તો કાઢ્યો, પણ 5-10 મિનિટ રહીને કલાક તો એમ તો હાયલું. એ રાજુ કહેતો હતો, અમે બધા ભાઈબંધ દોસ્તાર વાતું કરતા હોય, તો કે શ્વેતા એ કે ઘણી છોકરીઓ ઘણા છોકરા હતા, એ કે 5-10 મિનિટ લગી હું ગાંડો થઈ ગયો, મારું તાકાત ગોળી કામ કરાવતી હતી. ગોળીનો ડોઝ પૂરો થયો ને હું બેભાન થઈ ગયો, ચક્કર ખાઈને પડી ગયો, મને ત્યાં દવાખાનામાં દાખલ કરવો પડ્યો, એટલી એની એલર્જી આમ વેસ્ટ થઈ ગઈ. પછી 5000 તો ભાભી તરફથી મળ્યા, એ 5000નો ડબલ 10,000નું બિલ થયું. કેટલા ગ્લુકોઝના બાટલા ચડાવ્યા, ત્યારે ભાઈ માંડ ઊભો થયો. મને કે આ ખતરા નહીં કરવું, કે આપણામાં તેવડ હોય ને એટલું કરાય, ગોળીના જોરે ન કરાય. એ ગોળી કરાવતી હોય, શરીરમાં નુકસાન કરે. જોકે આજકાલ તો બધા વાળ વધારવા ગોળી ખાય, ટપાટપ કરવા ગોળી ખાય, બકા ભરવા ગોળી ખાય, છોકરા પેદા કરવા ગોળી ખાય, છોકરું પેટમાં રહે નહીં તો ગોળી ખાય, છોકરું પેટમાં થાય નહીં એના માટે ગોળી ખાય, માસિકમાં થવા માટે ગોળી ખાય, માસિકને અટકાવવા માટે ગોળી ખાય, પેટમાં દુખે તો ગોળી ખાય, માથું દુખે તો ગોળી ખાય, શરદી થાય તો ગોળી ખાય. બધી વસ્તુ ગોળી ઉપર આધારિત છે મિત્રો. ગોળીથી બચો અને ઘરના દેશી ઓસડિયા અને નુસ્ખા વાપરો. આના પછી હું લઈ આવીશ કે માસિકમાં થવા માટે ક્યારે ગોળી ના ખવાય, કે માસિકને અટકાવાય ગોળી ના ખવાય. આ નેચરલી કુદરતી પ્રકૃતિનો નિયમ છે જે થવું જ પડે. લગ્નમાં જવા માટે છોકરીઓ ગોળી ખાઈ જાય માસિકમાં નહીં થવાની, એનાથી મોત થઈ જાય. લગ્નમાં જવાનું ટાળો, મંદિરમાં જવાનું ટાળો, પણ જે માસિક આવતો હોય એને તમારે સ્વાગત કરવું જ પડે. એને માસિકને ખરાબ લોહીને ગંદા લોહીને આવવા જ દેવું પડે. એક દી લગ્નમાં નહીં જાઓ, મંદિરે નહીં જાઓ તો મરી નહીં જાઓ. રાજુ અમેરિકા ગયો બિઝનેસ કરવા માટે. એના દોસ્તારને કીધું
કે અહીંયા બહુ સરસ ધંધો હાલે છે, તું પણ અમેરિકા આવી જા. અહીંયા મેં તારા માટે 50 ચાદર, 5000 અને ચડ્ડી વેચીને બ્રા વેચીને આપણે અહીંયા ધંધો કરવાનો છે. એટલે ઓલો કે તું પાછો અહીંયા આવી જા, અહીંયા એનાથી સરસ ધંધો હાલે છે. શોખીન ભાભીઓને 20,000 રૂપિયા દ્યો અને સરસ પૈસા કમાવો. આ રાજુનો જ બનાવનો કિસ્સાનો જોક્સ આવ્યો વચ્ચે, તો એ મેં તમને કહી દીધું. તો કેવા લાગ્યા આજના સરસ મજાના જોક્સ તમને? લાઈક, શેર અને કોમેન્ટ કરજો. થોડુંક જાણવા મળે, થોડાક જોક સાંભળવા મળે. બાકી આવું તમને કોણ સમજાવે? ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કાલની પરમ દિવસે ફરી પાછા મળ્યા.